મિત્રો, રાત્રે સૂતા સમયે ભગવાનને આ શબ્દ 11 વાર બોલી દેજો. આવું કરવાથી તમને જીવનભર દુઃખ નહીં પડે અને તમે જે પણ ભગવાનને માનો છો તે ભગવાન તમારા પર તેમની કૃપા વરસાવશે. આ શબ્દ બોલ્યા પછી બીજા દિવસે જુઓ ચમત્કાર. અને મિત્રો, સાથે જ આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે રાત્રે સૂવાની સાથે શું શું કરવું જોઈએ અને કેટલાય સૂવાની સાથેના નિયમો વિશે જાણીશું. મિત્રો, કઈ દિશા બાજુ પગ રાખવા જોઈએ અને કઈ દિશા બાજુ માથું રાખવું જોઈએ. અને મિત્રો, પતિ પત્નીઓએ કેવી રીતે રાત્રે સૂવું જોઈએ, કયા સમયે સૂવું યોગ્ય માનવામાં આવે છે અને તેવા કેટલાય મહત્વના મુદ્દાઓ વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો આપણે આપણી આગળની માહિતી શરૂ કરીએ તે પહેલા જે લોકો પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તમે જે કોઈ ભગવાનને માનતા હોય તેમનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો અને તે ભગવાન તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના હું કરું છું. ચાલો આપણે આપણી સૂવા સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ જે હું તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું તે ચાલુ કરીએ. મિત્રો, જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે માત્ર આપણું બહારનું શરીર જ સૂવે છે. આપણું અંદરનું શરીર એટલે કે તેને આપણે અવચેતન શરીર કહીએ છીએ અથવા તો તેને અવચેતન મન કહીએ છીએ અથવા તો તેને સૂક્ષ્મ શરીર પણ કહેવામાં આવે છે. તે આપણું જાગૃત અવસ્થામાં હોય છે. તો રાત્રે સૂવા સમયે તમારે કયા શબ્દ 11 વાર બોલવાના છે તો તમારા જીવનમાં બીજા દિવસે તરત જ ચમત્કાર થઈ જશે. આ બાબતની જાણકારી હું તમને આ વિડીયોમાં વિસ્તારપૂર્વક જણાવીશ. તે પહેલા હું તમને જણાવી દઉં કે મનુષ્યના 2 શરીર હોય છે. એક બહારનું શરીર હોય છે. બહારના શરીરથી આપણે શું કરીએ છીએ તો હું તમને તે જણાવી દઉં કે આપણે બહારના શરીરથી આનંદની અનુભૂતિ કરીએ છીએ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો બહારની બાજુ કોઈ નૃત્ય થઈ રહ્યું હોય તો આપણે તે સાંભળીએ છીએ અને જોઈએ પણ છીએ. બહારના શરીરથી અવચન કરવાનું કામ હોય છે એટલે કે આપણી આસપાસમાં થઈ રહેલી ક્રિયાઓને જોઈને આપણે આપણા મનને પ્રસન્ન કરીએ છીએ. પરંતુ આપણું આંતરિક શરીર તે આપણું પરમાત્મા સાથે જોડાયેલું હોય છે. એટલા માટે જે આપણે અવચેતન મનથી જે પણ કાર્ય કરવામાં આવે છે કે કોઈ પણ વસ્તુની પ્રાર્થના કરવામાં આવે છે તે પ્રાર્થનાઓ 100% સફળ થાય છે. અને સાથે જો તમને રાત્રે ભૂત પ્રેતથી ડર લાગે છે તો આ વિડીયોમાં તમને તેની પણ જાણકારી અવશ્ય મળવાની છે અને તેનું નિરાકરણ પણ થઈ જશે. મિત્રો, વાસ્તવિક વિજ્ઞાનમાં કહેવામાં આવે છે કે દાંપત્ય જીવનમાં પરસ્પર પ્રેમ અને તાલમેલ માટે પત્નીએ પતિની ડાબી બાજુ સૂવું જોઈએ અને પતિએ પણ જમણી બાજુ સૂવું જોઈએ. તેની પાછળનું એ પણ કારણ છે કે પત્ની તે પતિનું ડાબું અંગ પણ માનવામાં આવે છે અને સાથે જ્યારે પતિએ પત્નીનો જમણો ભાગ માનવામાં આવે છે તેનાથી પારિવારિક જીવનમાં સંતુલન બન્યું રહે છે. ચાલો હવે જાણીએ કે સૂતા સમયે આપણે કઈ દિશા બાજુ પગ અને કઈ દિશા બાજુ આપણું માથું રાખવું જોઈએ જેનાથી સારી નીંદર અને જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ એટલે કે ટેન્શન ઓછું થાય છે. મિત્રો, ધર્મશાસ્ત્ર અનુસાર વાસ્તવિક વિજ્ઞાનમાં કહેવાયું છે કે મનુષ્યએ હંમેશા ઉત્તર દિશા બાજુ માથું રાખીને સૂવું જોઈએ. જો કોઈ પણ વિદ્યાર્થી છે તેઓને જલ્દીથી પ્રશ્ન અથવા તો સવાલોને ઝડપથી યાદ રાખવા માટે આ ખૂબ જ ફાયદાકારક પણ માનવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ભૂલવાનું પણ ઓછું થવા લાગે છે. અથવા તો જે કોઈ પણ લોકો નોકરીની પ્રાપ્તિ કરવા માંગે છે અને પ્રમોશન મેળવવા માંગે છે આવા વ્યક્તિઓનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તેમને ઉત્તર દિશા બાજુ માથું રાખીને સૂવું જોઈએ. મિત્રો, જે લોકો પૂર્વ દિશા બાજુ મુખ રાખીને સૂવે છે તેમણે પૂર્વ જીવનમાં એટલે કે પહેલા જે કોઈ પણ કર્મ કરેલા હોય છે તેનું પુણ્ય હોય કે કોઈ પણ કરેલા પાપ કર્મ હોય અથવા તો કોઈ પણ પૂર્વ સમયમાં બનેલી ઘટના હોય તો તેવી ઘટનાઓ તેમને પૂર્વ દિશા બાજુ મુખ રાખીને સૂવે તો તે યાદ આવે છે. પશ્ચિમ દિશા બાજુ મુખ રાખીને સૂવાથી
દેવી દેવતાઓની ખાસ પ્રકારની કૃપા પ્રાપ્ત થાય છે. આ કોઈ સાધારણ કૃપા નથી, પરંતુ દેવતાઓની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. સુખનો વરસાદ થાય છે, જીવનમાં આનંદ ને આનંદ જ રહે છે. હવે મિત્રો, આપણે આ સાથે જ એક મહત્વનો પ્રશ્ન, એટલે કે આપણે સૂતા સમયે કયા મંત્રનો જાપ કરવો જોઈએ, તો ચાલો તેના વિશે જાણી લઈએ. તો આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ પણ વ્યક્તિ સૂતા સમયે ગાયત્રી મંત્રનો ઓછામાં ઓછો 5 વાર જાપ કરીને સૂવે છે તો ખૂબ જ ઝડપથી ગાઢ નિંદર આવી જાય છે, અને સાથે તેમને જે કોઈ પણ થાક લાગ્યો હોય તે દૂર થઈ જાય છે. પરંતુ ગાયત્રી મંત્રનો જાપ કરવાનો એક ખૂબ જ ખાસ નિયમ છે. ગાયત્રી મંત્રને ક્યારે મુખથી સ્વર વડે ન બોલવો જોઈએ, પરંતુ તમે તેની જગ્યાએ તમારા મનથી તમે ચિંતન કરી શકો છો. તેને વેદ મંત્ર કહેવામાં આવે છે. જો તમે તેને મનથી ચિંતન કરીને સૂવો છો તો તમને જે કોઈ પણ થાક હોય છે તે જલ્દીથી દૂર થઈ જાય છે, અને તેની સાથે જ ગાઢ નિંદર આવી જાય છે. સાથે જ ભૂત પ્રેત અને બધાથી પણ આપણો બચાવ થાય છે. પ્રેત આત્મા, ભૂત આત્મા, જાદુ ટોણા વગેરે આપણને સ્પર્શ નથી કરી શકતા, કેમ કે ગાયત્રી મંત્રનો જાપ કરતા જ આપણા શરીરમાં એક અલગ જ પ્રકારની ઉર્જાનો વાસ થાય છે. તો આની સાથે જ એક આગળનો પ્રશ્ન એ છે કે કેટલાય લોકો એવું વિચારે છે કે આપણે કેટલા વાગે સૂવું જોઈએ જેનાથી આપણું જીવન સારી રીતે પસાર થઈ શકે, તેની સાથે જ આપણા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય અને આપણે એક સફળ વ્યક્તિ બનીએ. તો મિત્રો, એનો જવાબ એ છે કે ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિઓએ 11 વાગ્યા પહેલા જ સૂઈ જવું જોઈએ, અને 9 વાગ્યાની આજુબાજુ તમે સૂઈ શકો છો. પરંતુ જો તમને 9 વાગ્યાની આજુબાજુ સૂવાનો સમય નથી મળતો તો તમે 11 વાગ્યા પહેલા સૂઈ શકો છો. અને બીજો પ્રશ્ન એ છે કે સવારે કેટલા વાગ્યે ઉઠવું જોઈએ, તો એનો જવાબ આપી દઈએ કે જો કોઈ પણ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારના 3 વાગ્યાથી 5 વાગ્યાનો સમયગાળો હોય છે તે સમયગાળા દરમિયાન ઉઠી શકે છે. પરંતુ જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ન શકો તો તમારે સૂર્યોદય પહેલા અવશ્ય ઉઠવું જોઈએ. તેનાથી અનેક ગણા લાભ થાય છે, અને તમારી શારીરિક ઉન્નતિ પણ સારી રીતે જળવાઈ રહે છે, અને તમારો માનસિક તણાવનો પ્રભાવ પણ ઓછો થતો જાય છે. તો ચાલો આપણે આપણા આગલા પ્રશ્ન વિશે જાણીએ કે આપણે સૂતા પહેલા કઈ એવી વસ્તુઓનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, જો તમારા કોઈ ઈષ્ટ દેવતા છે, એટલે કે તમે રામ ભગવાનને માનો છો, અથવા ભગવાન કૃષ્ણને માનો છો, અથવા હનુમાન દાદાને માનો છો, અથવા તો માતાજીને માનો છો કે ભોલેનાથને માનો છો, તો તમારે ખાસ કરીને તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરીને સૂવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આપણા ઈષ્ટદેવનું ધ્યાન કરીને સૂઈએ તો આપણને એકદમ સારી નીંદર આવે છે, અને ઈષ્ટદેવનું ધ્યાન કરીને સૂવાથી આપણને આત્મા સુરક્ષાની પ્રાપ્તિ પણ થાય છે. તો ચાલો આપણે આપણા આગલા પ્રશ્ન વિશે વાત કરીએ. તે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે આપણે સૂતા સમયે એવા કયા 11 શબ્દો છે જે બોલીને જ આપણે સૂવું જોઈએ, તેનાથી આપણને અનેક ગણો લાભ થાય છે. તો ચાલો આપણે તે આ કયા 11 શબ્દો છે તેના વિશે પણ જાણી લઈએ. તો સૌ પ્રથમ તો તમે જે કોઈ પણ દેવી દેવતાઓને માનો છો, અથવા તો તમે જે કોઈ પણ ઈષ્ટદેવને માનો છો, તો તમારે તેમના મંત્રનો જાપ ઓછામાં ઓછો 11 વાર જરૂર કરવાનો છે. તમારે 11 વાર તે મંત્રનો જાપ કરીને આ શબ્દો બોલવાના છે. સૌથી પહેલા એ શબ્દ બોલવાનો છે કે મારી ઈચ્છા પૂર્ણ કરો. બીજો શબ્દ એ બોલવાનો છે કે ધર્મના માર્ગ પર ચાલો. ત્રીજો શબ્દ એ બોલવાનો છે કે મારાથી કોઈ પાપ ન થાય. ચોથો શબ્દ એ બોલવાનો છે તમે હંમેશા અમારી સહાયતા કરો. પાંચમો શબ્દ એ બોલવાનો છે કે હે પ્રભુ, હું શું કરું, મને માર્ગ બતાવો. છઠ્ઠો શબ્દ એ બોલવાનો છે તમારા સિવાય મારું કોઈ નથી, તમે જ મારું બધું જ છો, મારા કરતા ધરતા તમે જ છો. સાતમો શબ્દ એ બોલવાનો છે કે તમે મારા સહાયક છો. આઠમું એ બોલવાનું છે કે ભગવાન મારી ઉન્નતિ કરો. નવમું એ બોલવાનું છે કે ભગવાન મને તમારા ખોળામાં સુવડાવો અને મને સારી નીંદર અપાવો. 10મું એ બોલવાનું છે
કે પરમાત્મા મારું કલ્યાણ કરો. 11મો શબ્દ તમારે એ બોલવાનો છે કે પ્રભુ તમારો સાથ મને જોઈએ છે. તમારા રહેતા મને કોઈ પણ ચીજ વસ્તુઓનો ડર નથી. તમે અમારી સાથે છો તો અમને બધું જ છે. જો તમે નથી તો અમારી જિંદગીમાં કંઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ નથી. બસ તમારે આ 11 વસ્તુઓ બોલવાની છે અને તમારે પછી તમારા ગુરુ મંત્રનો જાપ કરી શકો છો. અને તમે જે કોઈ પણ દેવી દેવતાઓને માનો છો અથવા તો તમારા ઈષ્ટદેવને માનતા હોય તો તમારે તેમના મંત્રનો જાપ પણ કરી શકો છો. ત્યારબાદ તમે આરામથી સૂઈ શકો છો. આમ કર્યા પછી તમને કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો અને તમે આરામથી શાંતિથી નીંદર લઈ શકો છો. મિત્રો, એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ રાત્રિના સમયે આ શબ્દો બોલે છે અને આ શબ્દો બોલીને સૂવે છે ત્યારે આપણું અવચેતન મન તે જાગૃત અવસ્થામાં હોય છે. તો આપણે અત્યારે જે આ 11 શબ્દો બોલ્યા છે તે 11 શબ્દો સૂતા પહેલા તમારા મનમાં એટલે કે અવચેતન મનમાં ગૂંજતા રહેશે અને તમે આ 11 શબ્દો બોલ્યા છે તમારા અવચેતન મનથી ચાલતા રહે છે. અને એવું પણ માનવામાં આવે છે કે અવચેતન મનનો સીધો લગાવ આપણા પરમાત્મા સાથે હોય છે, ઈષ્ટદેવ સાથે હોય છે અને આપણા દેવી દેવતાઓ સાથે પણ જોવા મળે છે. અને તમે આ શબ્દો બોલીને સૂવો છો તો તમારી બધી જ ઈચ્છાઓ ભગવાન સુધી પહોંચી જશે. અને જ્યારે તમે ભગવાનને આ 11 શબ્દો વડે બોલાવો છો તો ત્યારે તમારું મન ખૂબ જ નિર્મળ હોવું જોઈએ. આવું ચેતન મન હોવું જોઈએ. તે નિર્મળ હોય છે. એટલા માટે જે નિર્મળ મનથી કહેલા શબ્દો હોય છે તે સીધા ભગવાન સુધી એટલે કે પરમાત્મા સુધી પહોંચી જાય છે અને સાથે જ આપણી ઈચ્છાની પૂર્તિ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. તો મિત્રો, તમે જે કોઈ પણ શબ્દ બોલીને સૂવો છો તે શબ્દોની પૂર્તિ થાય છે. તેમાં કોઈ જ પ્રકારની શંકા નથી. તો મિત્રો, આ સાથે હું આશા રાખું છું કે તમને આ જાણકારી ખૂબ જ પસંદ આવી હશે. તો તમને આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે તમે આ નિયમોનું પાલન કરો છો તો અવશ્ય અને અવશ્ય તમને રાત્રે સૂતા સમયે ઘણો બધો લાભ થશે અને ભગવાન તમારા પર તેમની અપાર કૃપા વરસાવશે અને તમારી જે કોઈ પણ ઈચ્છા હશે તેની પૂર્તિ પણ થશે અને તમને શાંતિપૂર્વક નીંદર પણ આવશે. તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને તમારું બહારનું શરીર અને અંદરનું શરીર એટલે કે જે અવચેતન મન છે તે પણ પ્રફુલ્લિત રહેશે. તો આ સાથે હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમે જે કોઈ પણ દેવી દેવતાઓ અથવા તો ઈષ્ટદેવને માનતા હોય તો તેમનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને સાથે જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય બજરંગબલી.